મેડમ, કોઈને નોર્મલ કે રેગ્યુલર પીરિયડ આવે છે એ કેવી રીતે આપણે જજ કરી શકીએ? તો કોઈ કારણસર પીરિયડની સાયકલ લેટ ચાલતી હોય તો એની પાછળના શું રીઝન હોઈ શકે? પહેલાં તો નોર્મલ પીરિયડ કોને કહેવાય? જો તમને 3 થી 7 દિવસ પીરિયડ આવે છે, તમને દિવસમાં 3 થી 4 વખત જ તમારા સેનિટરી નેપકિન્સ બદલવા પડે છે અને તમને પીરિયડ વખતે બહુ દુખાવો નથી થતો કે અશક્તિ નથી આવી જતી, તો એને નોર્મલ પીરિયડ કહેવાય. કે લંબાઈને પીરિયડ કેમ આવે છે? ઘણી વખત એ જેનેટિક હોય છે કે કેટલીક મમ્મીઓને જો થોડું લેટ પીરિયડ આવતો હોય તો સામાન્ય લેટ 35-40 દિવસનું સાયકલ દીકરીનું બી હોઈ શકે. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ હોર્મોનલ ચેન્જીસ હોય છે. જ્યારે બી તમારા બોડીમાં થાઇરોઇડ ઇમ્બેલેન્સ થાય અથવા તો પ્રોલેક્ટિન કરીને એક હોર્મોન આવે છે, તે પ્રમાણ વધઘટ થાય, અથવા તો સૌથી ઇમ્પોર્ટન્ટ એલએચ કરીને હોર્મોન આવે, એનું પ્રમાણ ઘણું વધી જાય, ત્યારે તમને પોલિસિસ્ટિક ઓવરી એટલે પીસીઓડી અથવા પીસીઓએસનો પ્રોબ્લેમ થાય, તો તમને પીરિયડ ચડીને આવી શકે. આ ઉપરાંત જો તમે વધારે પડતા સ્ટ્રેસફુલ લાઈફ જીવતા હોય, તમારી ઊંઘ ઓછી હોય અને તમે તમારું જે ઓબેસિટી, તમારી લાઈફસ્ટાઈલને લીધે તમારામાં ઓબેસિટી વધી જાય, એટલે તો તમને આ બધા પીરિયડ ઇરેગ્યુલર થવાના કારણો હોઈ શકે.